વડોદરા શહેરના વોર્ડ 2ના મહિલા કાઉન્સિલર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરના એક નિર્ણયથી ભારે તોફાન સર્જાયું હતું। જે મામલો એટલો બધો તો ઉગ્ર બન્યો હતો કે પોલીસ અને યુવાનો વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રશ્મિ વાઘેલા દ્વારા હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 20મી મેના રોજ એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 65 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે। ગતરોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગોરવા અને છાણીની ટીમ વચ્ચે રમાઈ રહી હતી, જેમાં ગોરવાની ટીમે પ્રથમ દાવમાં 95 રન બનાવ્યા હતા। છાણીની ટીમે 4 ઓવરમાં જ 48 રન બનાવી લીધા હતા। આ સમયે અમ્પાયરના એક નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો હતો। અમ્પાયરના નિર્ણયથી નારાજ થઈને છાણીની ટીમે વોકઆઉટ કર્યું હતું। ત્યારબાદ બંને ટીમો વચ્ચે સમજૂતી થઈ અને છાણીની ટીમે રનર્સઅપ તરીકે ટ્રોફી સ્વીકારી હતી। પણ સ્પીચ આપવા સ્ટેજ પર ગયા બાદ છાણીની ટીમના સભ્યોએ ટ્રોફી તોડી નાખી અને ત્યાં ધમાલ શરૂ કરી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડતા ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો। જો કે મામલો શાંત થવાના બદલે વધુ ઉગ્ર બન્યો અને પોલીસ તેમજ લોકો વચ્ચે મારામારી થઈ હતી। આ ઘટનામાં એક વ્યક્તિને માથામાં ઈજા થતાં તેનું માથું ફાટી ગયું હતું। આ ઈજાગ્રસ્ત વ્યક્તિએ પોલીસ સામે એસએસટીમાં પોલીસ દ્વારા મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આ ટુર્નામેન્ટ જે આનંદ અને રમતગમત માટે આયોજિત કરવામાં આવી હતી, પણ ગ્રાઉન્ડ પર મારામારી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ઘટના સ્થળે પોલીસ તેમજ 108ની ટીમ પણ પહોંચી ગઈ હતી, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ હતી। છાણી વિસ્તારના સામાજિક કાર્યકરો અને કોર્પોરેટરો આવી ટુર્નામેન્ટનું આયોજન કરતા હોય છે, પરંતુ ગતરોજ બનેલા અણબનાવના પગલે હવે ત્યાં કોઈ પણ ટુર્નામેન્ટ કરવા આયોજકોને વિચાર કરવો પડશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।